કોન્ક્રીટના જંગલો છે એ વધતા જાય છે. આ બધા જ કારણો એવા છે જેને કારણે ગરમી વધતી જાય છે. બીજું મહત્વનું કારણ છે એસી નો વધારે પડતા ઉપયોગ. જે તાપમાન નોર્મલ હતું એના કરતા 2 ડિગ્રી સુધી તાપમાન છેલ્લા 30 થી 40 વર્ષની અંદર વધ્યું છે. પરેશભાઈ, ગામડાઓ કરતા શહેરોમાં ગરમી વધુ કેમ લાગે છે? સ્વાભાવિક છે. ગામડાઓ છે એમાં ખુલ્લું ખુલ્લું વાતાવરણ હોય, જંગલ ટાઈપનું હવામાન હોય છે. જ્યારે શહેરોની અંદર કોન્ક્રીટના જંગલો વધી ગયા છે. બીજા એસી નું પ્રમાણ પણ વધારે છે. કેમ કે જે એસી છે આપણે ઓફિસમાં અંદર જે ઠંડક જેટલી આપે છે એનાથી 3 ગણી તો ગરમી બહાર મૂકે છે. કોઈ પણ માણસનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધીમાં એક વ્યક્તિ છે 4 વૃક્ષ વાપરે છે. કે રાસાયણિક ખેતી અત્યાર સુધી શું થતું હતું કે આપણે બધા જ ઓર્ગેનિક ખેતી થતી હતી. આજથી લગભગ 50 કે 60 વર્ષ પહેલા રાસાયણિક ખાતર ન હતા. હવે ઓર્ગેનિક ખેતી થતી હતી જેને કારણે આપણી જમીન પડી હતી અને જમીનની અંદર ચોમાસા દરમિયાન પાણી અંદર જમીનમાં ઉતરતું હતું. જમીનોની અંદર મિત્ર જીવાત હતી, અળસિયાઓ છે, બેક્ટેરિયાઓ છે. આ તમામ જે મિત્ર જીવાત છે જમીનની અંદર ભેજ જાળવવાનું કામ કરતી હતી. જ્યારે પણ કોઈ માટીની અંદર જો જીવાત ન હોય તો ભેજનું પ્રમાણ રહેતું નથી. એટલે જમીનો છે એકદમ સૂકી થઈ ગઈ છે એટલે ઝડપથી જમીનો ગરમ થાય. જો આપણે વાવણીમાં 15 જૂન આસપાસ એક પ્રથમ રાઉન્ડ વાવણીનો આવશે, બીજો રાઉન્ડ થી 22 આવશે, 2 થી 3 રાઉન્ડમાં વાવણી થવાની છે. એટલે જો ઓર્ગેનિક મગફળીનું વાવેતર કરવાનું હોય તો ચોક્કસથી લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરવું જોઈએ. અને વાવણીમાં મગફળીનું વાવેતર થાય કે કપાસનું વાવેતર થાય તો લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને પ્રકારની જાતો છે એ વાવેતર કરવા માટે અનુકૂળ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે એવા વિષય પર ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ જે માત્ર આપણા દેશનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો પ્રશ્ન બની ગયો છે. આજનો વિષય છે આટલી ગરમી વધવા પાછળ ખરેખર કારણ કયા જવાબદારો છે, માણસ કે પછી કુદરત? દર વર્ષે તાપમાન નવું રેકોર્ડ બનાવી રહ્યું છે અને અસંખ્ય ગરમી, હીટવેવ અને પાણીની સમસ્યાએ લોકોના જીવને સીધી જ અસર કરી રહી છે. એક તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે વૃક્ષોનું કાપવાથી ગરમી વધી રહી છે, તો આજે આપણા આ જ મુદ્દા પર આપણી સાથે વિચાર વિમર્શ કરવા માટે આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી, હવામાન શાસ્ત્રી છે, જોડાયા છે. છે જે આપણે 16 વૃક્ષ પ્રતિ વ્યક્તિ આપણે ઓલ વર્લ્ડની અંદર નથી. હા, ગીરના જંગલોને બાદ કરતા બીજા વિસ્તારોને જોવા જઈએ તો વૃક્ષની અત્યારે પણ ઘટ પડી રહી છે. એટલે વૃક્ષો તો ચોક્કસથી ઓછા છે. એની સાથોસાથે બીજા પણ ઘણા બધા કારણ છે જેમ કે પોલ્યુશન. જે ફેક્ટરીનું પોલ્યુશન હોય, વ્હીકલોનું પોલ્યુશન હોય, કોન્ક્રીટના જંગલો છે એ વધતા જાય છે. આ બધા જ કારણો એવા છે જેને કારણે ગરમી વધતી જાય છે. બીજું મહત્વનું કારણ છે એસી નો વધારે પડતા ઉપયોગ. સામાન્ય રીતે જોવા જઈએ તો લખનભાઈ અત્યારે એવું છે ફીલ લાઈક છે વધી ગઈ છે. કેમ કે જ્યારે ગરમી અને ઉકળાટ છે અસહ્ય હોય ત્યારે આપણે 40 ડિગ્રી તાપમાન હોય છતાં પણ આપણે 42 ડિગ્રી તાપમાન જેવી ફિલિંગ આવે છે. કેમ કે ફીલ લાઈક વધતી જાય છે. આપણી હ્યુમન બોડીની જે એક સહનશીલતા છે એ પણ ચોક્કસથી ઘટી છે. બાકી ગરમી છે એ આમ જોવા જઈએ તો છેલ્લા 3 થી 4 દાયકાનું એક એવું તારણ છે, એક અનુમાન છે કે ગરમી છે એવરેજ 2 ડિગ્રી સુધી વધી છે. જે તાપમાન નોર્મલ હતું એના કરતા 2 ડિગ્રી સુધી તાપમાન છેલ્લા 30 થી 40 વર્ષની અંદર વધ્યું છે. છતાં પણ આપણે ક્યાંય ને ક્યાંય અકળાઈ રહ્યા છે, દેખાઈ રહ્યું છે. એની પાછળના અમે આપને જણાવ્યું અનેક કારણ છે. કોન્ક્રીટના જંગલો હોય, વ્હીકલોનું પોલ્યુશન હોય, ફેક્ટરીની વાત છે, અથવા તો ઘટતા જતા વૃક્ષો હોય. આ તમામને કારણે અત્યારે જે ઉત્તર ગોળાર્ધમાં બરફ વર્ષા થવી જોઈએ શિયાળા દરમિયાન એ પણ ઘટી રહી છે. એટલે બરફ વર્ષા ઘટવી અને ગરમી વધવી આ બધા જ કારણની અંદર જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય આપણે આધુનિક ટેકનોલોજી તરફ વળ્યા છે, બિન ખેતી જમીનોને કરતા થયા છે અને જે રીતે કોકરના જંગલો બનાવતા થયા છે એને કારણે અત્યારે આ પરિસ્થિતિ આપણે સામે. પરેશભાઈ, ગામડાઓ કરતા શહેરોમાં ગરમી વધુ કેમ લાગે છે? સ્વાભાવિક છે. ગામડાઓ છે એમાં ખુલ્લું ખુલ્લું વાતાવરણ હોય, જંગલ ટાઈપનું હવામાન હોય છે. જ્યારે શહેરોની અંદર કોન્ક્રીટના જંગલો વધી ગયા છે. બીજા એસી નું પ્રમાણ પણ વધારે છે. કેમ કે જે એસી છે આપણે ઓફિસમાં અંદર જે ઠંડક જેટલી આપે છે એનાથી 3 ગણી તો ગરમી બહાર મૂકે છે. એટલે જે વધારે પડતા એસી નો જે વિસ્તારોની અંદર વપરાશ થતો હોય ત્યાં પણ થોડું ગરમીનું પ્રમાણ વધતું હોય છે. સાથે જે કન્સ્ટ્રક્શન જેટલું પણ વધારે હશે, સિમેન્ટ છે ને વધારે ગરમ થાય કે ગરમી આપણે વધારે લાગતી હોય છે. અત્યારે આપણે જોવા જઈએ તો મોટા ભાગે શહેરોની અંદર હોટ નાઇટ નો અનુભવ થાય છે.
વોર્મ નાઇટ એટલે કે જે દિવસ દરમિયાન જે ઊંચું તાપમાન જાય લખનભાઈ, અને એ તાપમાનને કારણે જે આ કોંક્રીટના જંગલો છે, જે સિમેન્ટ છે એ ગરમ થાય છે, ને એ ગરમ થયેલી સિમેન્ટ છે એ રાત્રે ગરમ પવન આપણે આપવાનું કામ કરે છે. એટલે રાતભર આપણે ક્યાંય ને ક્યાંય ગરમીનો અહેસાસ થતો રહે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જો ગામડાઓનું જે રાત્રિનું તાપમાન છે, જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ, એ સામાન્ય રીતે આપણે 25 થી 22, 22, 25 ની રેન્જમાં આવી જતું હોય. પણ જે શહેરી વિસ્તારો છે એનું તાપમાન રાત્રિના પણ 27 થી લઈને 29 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે. એટલે આ તમામ વસ્તુની પાછળ કારણ છે કે કોંક્રીટના જંગલો છે એ પણ ક્યાંય ને ક્યાંય આપણે અસર કરી રહ્યા છે, અને એને કારણે વોર્મ અનુભવ આપણે થઈ રહ્યો છે. પરેશભાઈ, હાલ જે રીતે એક દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવવું, આવા વાતો તો થાય છે, પરંતુ ગરમી સામે સરકારના પગલા પૂરતા છે કે પછી ખાલી વાતો ઉપર જ છે? આમ જોવા જઈએ તો લક્ષ્મણભાઈ, ગરમીની જ્યાં સુધી વાત છે તો આ વાતની અંદર કોઈ એક બે અપીલથી આ કોઈ ગરમીથી આપણે બચી શકવાના નથી, કે વૃક્ષ વાવવાની માત્ર આપણે જાહેરાત કરી દઈએ એનાથી કઈ આપણું પર્યાવરણ સુધરી જાય આવું નથી થવાનું. આના પાછળ તો એક પેઢી સુધી એક મોટું અભિયાન ચલાવવાની જરૂર છે. પહેલી વાત તો એ કે આપણે જેટલી પણ માનવ વસ્તી છે, પ્રતિ વ્યક્તિ મેં આપને જણાવ્યું 16 વૃક્ષની તો જરૂર છે. હવે આપણે 16 વૃક્ષ અત્યારે છે નહીં, ઉલટાના પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ વપરાય છે. કોઈ પણ માણસનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધીમાં એક વ્યક્તિ છે 4 વૃક્ષ વાપરે છે. જેમ કે આપણે કાગળની જરૂર છે તો કાગળ માટે પણ લાકડું જરૂર પડશે, ફર્નિચર બનાવવું છે, ટેબલ ખુરશી બનાવવા છે, ઘરોની અંદર હોય, ઓફિસની અંદર હોય, બેડ હોય વગેરે, બારી દરવાજા છે, દરેક વસ્તુની અંદર આપણે લાકડું વાપરીએ છીએ. એટલે આ લાકડું વાપરીએ તેમાં પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ છે એ વપરાઈ જાય છે, અને એક વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધીમાં 4 વૃક્ષ ઉછેરતા નથી. એટલે આ એક મોટું અભિયાન ચલાવવાની જરૂર છે. સરકારે પણ જે વૃક્ષો કાપે છે એના ઉપર ક્યાંય ને ક્યાંય પ્રતિબંધ લાવવાની જરૂર છે. વધારે વૃક્ષો કઈ રીતે આપણે વાવી શકીએ એની એક આખી માર્ગદર્શિકા બહાર પાડવાની જરૂર છે. અને ખાસ કરીને જે જંગલ વિસ્તારો છે, અને જંગલ વિસ્તારોમાં દર વર્ષે વાવાઝોડા હોય કે અતિવૃષ્ટિ હોય, અતિ ભયંકર વરસાદોને કારણે જે આપણે પહાડ આને કારણે પણ અનેક વૃક્ષોથી ધરાશાયી થાય છે. તો આ વૃક્ષો વાવવામાં નથી આવતા. મને યાદ છે ત્યાં સુધી, અને મેં જ્યાં સુધી ઇતિહાસ જોયો છે લખનભાઈ, ત્યાં સુધી કે આપણે જે જંગલો છે, આ જંગલોમાં એક સમયની સરકાર એવી હતી જે હેલિકોપ્ટરથી વૃક્ષોના બીજ રોપતી હતી. કે કોથળા પડે બીજ છે એ જંગલોની અંદર હેલિકોપ્ટરથી ઉપરથી ફેંકવામાં આવે, અને એ ચોમાસા દરમિયાન ફેંકવામાં આવે. એટલે ચોમાસાની અંદર પાણીની વ્યવસ્થા હોય તે વૃક્ષ છે ઓટોમેટિક મોટું થઈ જતું હોય છે. પણ છેલ્લા ઘણા ટાઈમથી આ પ્રક્રિયાઓ પણ બંધ છે. એને કારણે પણ આપણે ક્યાંય ને ક્યાંય હવે વૃક્ષો છે એ વધતા નથી. એટલે ઘણા બધા કારણ છે. આની અંદર એક મોટા અભિયાનની જરૂર છે, અને એક પેઢી સુધી જો આ અભિયાન ચલાવવામાં આવશે તો જ આપણે આ જે પર્યાવરણ છે એને બચાવી શકશું. નહીતર એવું બનશે કે એક થી બે પેઢી પછી આની વિપરીત અસર એવી આવશે કે પૃથ્વી ઉપર માણસે જેવું મુશ્કેલ થઈ જશે. જેવી રીતે આપણે ખબર જ છે કે જે 50 ડિગ્રી ઉપર તાપમાન જાય અને પછી નાના મોટા પશુ પક્ષીઓ છે એમાં પણ ડિહાઇડ્રેશનના કેસ બને અને પક્ષી છે મૃત્યુને ભેટવાનું ચાલુ થઈ જાય, એમ માનવ સભ્યતાની અંદર પણ પછી ડિહાઇડ્રેશનના કેસો છે એ ઉનાળા દરમિયાન વધતા જશે, ને પબ્લિકને ઉનાળા દરમિયાન કમસે કમ ભારત દેશની અંદર જીવવું ખૂબ મુશ્કેલ બની જશે. આવું મારું વ્યક્તિગત માનવું છે. પરેશભાઈ, શું પ્લાસ્ટિકનો ઉપયોગ ગરમી વધારવામાં ભાગ ભજવતો હશે? પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ગરમી વધારવામાં ભાગ ભજવે છે, પણ એમના કરતા પણ વધારે મેં આપને જણાવ્યું એમ કે જે આ પોલ્યુશન છે, ખાસ કરીને આપણે એક વાત અલગ છે કે જે ડેવલપમેન્ટ થાય છે ને ફેક્ટરીઓની પણ જરૂર છે આપણે માનવ જીવન માટે, પણ એ જે ફેક્ટરીઓનું પોલ્યુશન છે થોડું વધારે અસર કરે છે. બીજું કે રાસાયણિક ખેતી, અત્યાર સુધી શું થતું હતું કે આપણે બધા જ ઓર્ગેનિક ખેતી થતી હતી. આજથી લગભગ 50 કે 60 વર્ષ પહેલા રાસાયણિક ખાતર ન હતા. હવે ઓર્ગેનિક ખેતી થતી હતી, જેને કારણે આપણી જમીન કોરી હતી, અને જમીનની અંદર ચોમાસા દરમિયાન પાણી અંદર જમીનમાં ઉતરતું હતું. જમીનોની અંદર મિત્ર જીવાત હતી, અળસિયાઓ છે, બેક્ટેરિયાઓ છે, આ તમામ જે મિત્ર જીવાત છે જમીનની અંદર ભેજ જાળવવાનું કામ કરતી હતી. હવે આપણે જે રાસાયણિક ખેતી કરતા થયા છે, એટલે દેશભરની અંદર જે ડીએપી છે, યુરિયા છે, એનપીકે છે, એએસપી છે, આવા રાસાયણિક ખાતર વાપરવામાં આવે છે. એ સાથે જે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે જમીનમાં રહેલી જે મિત્ર જીવાત છે, અળસિયા હોય, બેક્ટેરિયા હોય, આ તમામ જીવાતોથી મૃત્યુ પામી છે. અને એ
પામવાને કારણે જમીનો ખડક પણ થઈ ગઈ છે અને જમીનની અંદર ભેજનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે પણ કોઈ માટીની અંદર જો જીવાત ન હોય તો ભેજનું પ્રમાણ રહેતું નથી, એટલે જમીનો છે એકદમ સૂકી થઈ ગઈ છે, એટલે ઝડપથી જમીનો ગરમ થાય છે અને જમીનો ગરમ થાય છે એટલે 2-4 કલાક પણ તડકો પડે, 41-42 ડિગ્રી તાપમાન થાય એટલે જમીન એટલી હીટ પકડે છે કે જે જમીન પછી 8-10 દિવસ સુધી ઠંડી નથી પડતી, એ રાત્રે પણ સતત ગરમી આપતી રહે છે. એટલે રાસાયણિક ખાતર છે એ પણ આની અંદર એટલું જ જવાબદાર છે. એટલે આ તમામ બાબતો છે અમે તો સરકારમાં પણ ઘણી વખત અપીલ કરીએ છીએ કે રાસાયણિક ખાતર છે એ બંધ થવું જોઈએ ને એની જગ્યાએ ઓર્ગેનિક વિકલ્પ આપવો જોઈએ. આમ તો આપણે વાતો આપણા દેશની અંદર લખનભાઈ ઘણી બધી થાય છે. આપણા રાજ્યપાલ મહામુનિમ આચાર્ય દેવવ્રતજી છે એ પણ ઓર્ગેનિક ખેતીની વાત કરે, પ્રધાનમંત્રી ઓર્ગેનિક ખેતીની વાત ઘણી વખત કરી, પણ મને હસવું ત્યારે આવે છે કે આ દેશની અંદર ઓર્ગેનિક ખેતી માટે પ્રયત્ન કરવામાં આવે છે અને એક બાજુ જે રાસાયણિક ખેતી કરે છે એને સબસિડી આપવામાં આવે છે. દાખલા તરીકે ડીએપી, યુરિયા, એનપીકે એ જો કોઈ ખેડૂત ખરીદે છે તો એને સબસિડી આપવામાં આવે છે. જ્યારે ઓર્ગેનિક ખેતી કરે કોઈ ખેડૂત તો એને કોઈ પ્રકારનો લાભ આપવામાં નથી આવતો. તો આ સરકારનું ધ્યેય શું છે? રાસાયણિક ખેતી તરફ વાળવાનું છે કે ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનું છે? આ દિશા નથી થતી. એટલે પહેલા તો સરકારે પણ ક્યાંય ને ક્યાંય દિશા નક્કી કરવી પડે. હું તો અહીં એવું માનું છું કે રાસાયણિક ખાતર છે એમાં જેટલી સબસિડી છે પ્રતિ એકર એટલી જ સબસિડી જો ઓર્ગેનિક ખેતી કરતા હોય આપી દેવામાં આવે, એમના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે તો કોઈ જ ખેડૂત છે એ લાઈનમાં ઉભીને ડીએપી વાપરવા તૈયાર નથી. આજે ખેડૂતોને ડીએપી વાપરે છે ને એમાં પણ પરિસ્થિતિ ક્યાં છે કે ડીએપી જ્યારે જોઈએ ત્યારે તો મળવાનું નથી, અને એના માટે તો ખેડૂતને 2-3 કલાક સુધી લાઈનમાં ઉભવું પડે છે અને લાઈનમાં ઉભા પછી પણ મળે અથવા તો નથી મળતું, બંને પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. તો આની જગ્યાએ તો એવું થવું જોઈએ કે જે વર્ષોથી જ્યારે પણ હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી અને હરિત ક્રાંતિની શરૂઆત પછી લગભગ 60ના દાયકામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ અને ત્યાર પછી ડીએપી, યુરિયા, એનપીકે, એએસપી વગેરે ખાતરોની અંદર જે સબસિડીની જે શરૂઆત થઈ છે આ લગભગ આપણે 60-70 વર્ષથી સબસિડી આપી રહ્યા છે. તો અત્યારે કમસે કમ એ સબસિડી જેટલું રાસાયણિક ખાતરમાં આપે છે એ સબસિડી જે ઓર્ગેનિક ખેતી કરતા હોય ડાયરેક્ટ એના એકાઉન્ટમાં જમા કરી દો તો કોઈ ખેડૂત લાઈનમાં પણ નહીં ઉભે અને રાસાયણિક ખેતી નહીં વાપરે, ખાતર નહીં વાપરે તો એની જમીન પણ સુધરશે, આપણું પર્યાવરણ સુધરશે અને જમીનની અંદર જે ઉત્પાદન આવશે એ પણ 100% ઓર્ગેનિક હશે તો ક્યાંક ને ક્યાંક દેશના લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. પણ મને લાગી રહ્યું છે કે સરકારને અમે પણ વારંવાર અપીલ કરી છે પણ ક્યાંય દાનતની ખોટ હોય એવું લાગી રહ્યું છે. એટલે આજે છેલ્લા 4-5 વર્ષથી અમારી અપીલ છતાં પણ આ વસ્તુની અમલવારી થતી નથી. પરેશભાઈ, આપણે વાત બહુ મસ્ત કરી કે રાસાયણિક ખાતરથી જે ખોરાક જે ઉત્પન્ન થાય છે, જે વસ્તુઓ અને જે ઓર્ગેનિક તરીકે ઉત્પન્ન થતી હોય તો એના બંનેથી લોકોનો કેટલો ફાયદો થશે? જો પહેલી વાત તો એ છે કે રાસાયણિક ખેતી છે એ બંધ કરી જો ઓર્ગેનિક ખેતી તરફ આવશે ખેડૂતો તો પહેલા તો એમની જમીન સુધરશે, એમાં અળસિયાનું પ્રમાણ વધી જશે, બેક્ટેરિયાઓનું પ્રમાણ વધી જશે એટલે જમીન સુધરશે. અત્યારે જોવા જઈએ તો આપણી જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. હવે સેન્દ્રિય કાર્બનની અંદર આમ જોવા જઈએ તો કોઈ પણ પાકનું વાવેતર કરીએ એટલે એમનું 16 તત્વો વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. 16 તત્વોની જરૂર પડે. પહેલું હોય છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જે સૂર્યપ્રકાશ અને હવા પાણી દ્વારા મેળવે. ઓક્સિજનની જરૂર પડે તો આપણે આપી નથી શકતા, એ કુદરતી રીતે વનસ્પતિ હવામાંથી ઓક્સિજન લે છે. હાઇડ્રોજન છે એને પાણીમાંથી મળી જતું છે. એવી જ રીતે પછી ફર્સ્ટ ગ્રેડ હોય છે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જેને ફર્સ્ટ ગ્રેડ કહેવામાં આવે છે ને એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના નામે યુરિયા, ડીએપી, એનપીકે જેવા ખાતર આપીએ છીએ. યુરિયા આપણે આપીએ તો એની અંદર 46% નાઇટ્રોજન, જો એનપીકે આપીએ તો 12% નાઇટ્રોજન, 17% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય એમની અંદર. ડીએપી આપીએ તો 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. એ પછીનો જે ગ્રેડ છે જેને કહેવામાં આવે સેકન્ડરી ન્યુટ્રિયન્ટ, જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વો હોય છે. એ પછી સૂક્ષ્મ તત્વો બધા માઇક્રોન્યુટ્રન્ટ્સ હોય છે જેની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેગ્નેઝિયમ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો છે. હવે આપણે બધા જ તત્વોની જરૂર છે પણ ખેડૂતોને આપણે ગેરમાર્ગે એવા દોર્યા છે કે તમે ડીએપી આપો એટલે બધું જ આવી જશે. હવે ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ છે, આનાથી વિશેષ કશું છે નહીં. જો તમે છાણિયું ખાતર વાપરતા હોય તો છાણિયા ખાતરની અંદર આ તમામ તત્વો છે એ મળી જાય છે. પણ છાણિયું ખાતર છે અથવા તો જે ઓર્ગેનિક ખાતરો ઘણા પ્રાઇવેટ આવતા હોય, વર્મી કમ્પોસ્ટ છે કે જે અળસિયાના ખાતર જે ખેડૂત જાતે બનાવતા હોય, આવા ખાતરોની અંદર તમામ તત્વો હોય છે. જો આવા ખાતર ખેડૂત વાપરતા થશે
તો એની જમીન સુધરશે, જમીન પોલી ભરભરી અને ફળદ્રુપ જમીન થશે, એમાં અળસિયાનું પ્રમાણ પણ વધશે, બેક્ટેરિયાઓ પણ વધશે. એટલે પહેલી વાત તો એ કે એની જમીન સુધરશે, એની સાથે એની ઉત્પાદન ક્ષમતા પણ વધશે. ફળદ્રુપ જમીન હોય એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદન ક્ષમતા વધવાની છે. એ પછી એની અંદરથી જે ઉત્પાદન આવશે એ કોઈ પણ માનવ માટે ખોરાકમાં લેવામાં આવશે તો એ કેમિકલ ફ્રી હોય, એટલે જેથી કરીને આજે કેન્સર, ડાયાબિટીસ, અસ્થમાથી લઈ અને બીટવેટની ઉણપથી લઈને અનેક અલગ અલગ પ્રકારની ઘણી બીમારીઓથી સમાજ પીડાય છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓ છે ને, એની પાછળ પણ ક્યાંય ને ક્યાંય જંતુનાશક દવાઓ છે જવાબદાર છે, કેમિકલ ખાતરથી જવાબદાર છે. એટલે આવી ભયંકર બીમારીઓથી બચાવવા માટે પણ આ ઓર્ગેનિક ખેતી ખૂબ જરૂરી છે. અને એની સાથે સાથે આપણું પર્યાવરણ છે એ સુધારવામાં પણ કામ આવે. એટલે ઓર્ગેનિક ખેતી તરફ આવવું ખૂબ જરૂરી છે. પણ તકલીફ એ જ છે કે હવે રાસાયણિક ખેતી કરતા ઓર્ગેનિક ખેતરમાં થોડીક મહેનત વધે છે. હવે આ મહેનત વધે છે અને ખેડૂત મહેનત કરીને જો ઉત્પાદન લઈ આવશે અને એને પૂરતો ભાવ ન મળે તો ખેડૂત આ મજૂરી કરવા તૈયાર નથી. એટલે પહેલી વાત તો એ છે કે આપણા દેશની અંદર દુઃખની વાત છે કે આપણે કૃષિ પ્રધાન દેશના બણગા ફૂંકીએ છીએ, જગતનો તાજ કહીએ છીએ ખેડૂતને. અને આપણા દેશની અંદર ઓર્ગેનિક ખેત ઉત્પાદન હોય કે રાસાયણિક ખેત ઉત્પાદન હોય, બંનેના વેચાણ માટેની કોઈ અલગ વ્યવસ્થા નથી. આજે કદાચ તમે ગમે એટલું ઓર્ગેનિક ઉત્પાદન લઈ આવશો છતાંય તમારે જવાનું તો યાર્ડમાં બધાની સાથે જે ભાવ મળે અને એ ભાવ પણ બીજા નક્કી કરશે, જે મળે તે લઈને ઘરે આવતું રહેવાનું છે. ઓર્ગેનિક તમે સારું સોના જેવું ઉત્પાદન લઈ આવશો તો એના માટે પણ અત્યારે આપણા દેશની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી કે જે કાચો માલ છે, ઓર્ગેનિક માલ છે, એનો આપણે સારો ભાવ મળી શકે. એટલે આવી વ્યવસ્થાઓ જો સરકાર ઊભી કરે અને સરકાર રાસાયણિક ખાતરમાં જેમ સબસિડી આપે છે, જે લોકો રાસાયણિક ખાતર નથી વાપરવું એના ભાગની સબસિડી, જો આમાં મહત્વનું એ છે લખનભાઈ, સરકારે ખાતર માટે કોઈ અલગ સબસિડી ફાળવવાની જરૂર નથી. માની લો જો હું પણ એક ખેડૂત છે લખનભાઈ, માની લો કે મારે ખાતરનો વપરાશ નથી કરવો, તો એની વ્યવસ્થા ઊભી કરી દો. હું જો ખાતરની ખરીદી ન કરું તો મારા ભાગની જે સબસિડી બચે છે એ રૂપિયા તમે મારા એકાઉન્ટમાં જમા કરી દે સરકાર, બરાબર. એને એક્સ્ટ્રા તો કઈ આપવાનું નથી. મારા ભાગની સબસિડીના રૂપિયા ત્યાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં બચેલા છે એ જ મારે જોઈએ છે. હવે એ આપશે ને તો પણ લગભગ મારા ખ્યાલથી એક ખેડૂતને એક સિઝનની અંદર 2000 થી 2500 રૂપિયા પ્રતિ એકર, એક એકરે 2000 થી 2500 રૂપિયા સબસિડીના એના ભાગમાં આવશે. અને એ રૂપિયા મારી પાસે આવશે તો હું કોઈ પણ સારું ઓર્ગેનિક ખાતરની વ્યવસ્થા કરી, છાણિયા ખાતરની વ્યવસ્થા કરી અને હું ઓર્ગેનિક ખાતર નાખી ખેતી કરીશ. પણ સરકાર એ આપતી નથી અને કઈ ને કઈ ઓર્ગેનિક ખેતી માટે ખોટા બળગા ફૂકે છે. એટલે એવી રીતે ઓર્ગેનિક ખેતી ન થાય. ઓર્ગેનિક ખેતી તરફ દેશને લઈ આવવો હોય, કિસાનોને લઈ આવવો હોય તો આપણો રોડ મેપ તૈયાર કરવો પડે, ઓર્ગેનિક સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવા પડે અને જેનો પણ ખેત ઉત્પાદન ઓર્ગેનિક હોય એનું લેબ ટેસ્ટિંગ કરી અને એમાં સરકારી જે ટેગ લાગવો જોઈએ ઓર્ગેનિકનો, અને એ ઓર્ગેનિકના પછી જો ઊંચા ભાવ મળે અને એની વેચાણની વ્યવસ્થા સરકાર કરી આપે તો ચોક્કસથી ખેડૂતો છે ઓર્ગેનિક ખેતી ઉપર આવશે. પરેશભાઈ, શું ઔદ્યોગિક વિકાસ કરતા પર્યાવરણનું સંરક્ષણ વધુ મહત્વનું હોવું જોઈએ? જો પહેલી વાત એ છે ઔદ્યોગિક વિકાસ છે એ પણ જરૂરી છે, આપણે એમના વિરોધી નથી. પણ ઔદ્યોગિક વિકાસ છે એની અંદર નિયમોના પાલન થતા નથી. એમાં મારું મારું માનવું એવું છે કે બધાની મિલીભગતો ચાલે છે. મોટી મોટી કંપનીઓ હોય છે એમના જયારે પણ કોઈ કરાર થાય ને ત્યારે તમે વાંચો ને તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલા બધા નિયમો છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. સોફ્ટ ડ્રિંકની એક કંપની છે જે 1992 આસપાસ આપણા દેશમાં આવી. હવે જે તે સમયે એના MOU એવા થયા હતા કે તમે અમારા દેશમાં આવીને સોફ્ટ ડ્રિંક વેચશો, એટલે કે ઠંડા પીણા તમે વેચો છો, તો તમે ઠંડા પીણા જે બનાવવા માટે તમે ફેક્ટરીઓની અંદર પાણીનો વપરાશ કરશો, તમે અમારા ભારત દેશનું જેટલું પાણી પણ વાપરો છો તો એટલું જ પાણી તમારે ચોમાસા દરમિયાન અમારે જમીનમાં રિચાર્જ કરી આપવાનું. એટલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બેસાડવાના. વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ એવા હોય કે જે ચોમાસા દરમિયાન વરસાદ પડે પાણી જમીનમાં ઉતારી જમીનને રિચાર્જ કરવાનું. હવે માની લઈએ કે કોઈ કંપની છે કે 500 ગેલન પાણી વાપરે છે તો ચોમાસા દરમિયાન 500 ગેલન રિચાર્જ થાય એવા વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ હોવા જોઈએ. પણ આજની તારીખે સોફ્ટ ડ્રિંક કંપનીઓના કે હાર્વેસ્ટિંગ પ્લાન્ટ નથી. આ પેલો મુદ્દો. બીજો મુદ્દો, પેપ્સિકો નામની કંપની, હું તમને કંપનીના નામથી વાત કરીશ કેમ કે આપણે તો આપણા દેશ માટે બળતરા કરી રહ્યા છીએ અને આપણે તો જે છે સ્પષ્ટ કહેવા વાળા માણસ છે. પેપ્સિકો નામની કંપની છે કે જે તે સમયે આપણા દેશમાં વેપાર કરવા આવી. જે તે સમયની સરકારે વિચાર્યું કે ભાઈ તમારું જે ઠંડુ પીણું અમારા દેશના નાગરિકો પીશે તો શેરડીના રસનું શું થશે એ નહીં વેચાય.
જે આપણે કહેવાય પાઇનેપલ જ્યુસ છે, ત્યાર પછી જે અલગ અલગ જે આપણે જ્યુસ પીએ છીએ ટૂંકમાં, ચીકુ જ્યુસ હોય કે દાડમ છે વગેરે, આ જે ફ્રૂટ છે એનો વપરાશ લોકો કરશે. હવે સ્વાભાવિક છે લખનભાઈ, તમે ને મેં બજારમાં બિન આપણે જો શેરડીનો રસ પીધો છે તો એ જ મિનિટે આપણે થમ્સઅપ નથી પીવાના. જો થમ્સઅપ પીધી છે તો શેરડીનો રસ નથી પીવાના. એટલે ઠંડા પીણાના જેટલી પણ કંપની આવી ત્યારે કરાર થયા હતા કે એક કંપનીએ 60 લાખ મેટ્રિક ટન માત્ર ગુજરાતનું આટલું ફ્રૂટ જે અત્યારે ખરાબ થઈ જાય છે એને કોઈ પણ અન્ય દેશોમાં વેચાણ કરી દેવાનું, કેમ કે તમારી સોફ્ટ ડ્રિંક કંપનીને કારણે અમારું જે કાંઈ ફ્રૂટ છે, શેરડી છે, આ નથી વેચાણ થતું, અમારા ખેડૂતોને નુકસાન જાય છે, તો તમારે અન્ય દેશોની અંદર એક્સપોર્ટ કરી દેવાનું. હવે આ કેવી મિલીભગત છે કે ₹1 એક્સપોર્ટ આ કંપની કરતી નથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બેસાડતી. એટલે આવી બધી બાબતોને જો આપણે ધ્યાનમાં રાખશું ને, એને નિયમોનું પાલન કરીને જો ઉદ્યોગનો વિકાસ કરશું ને, તો દેશ માટે ઉદ્યોગ જરૂરી છે. પણ જો આવા નિયમનું પાલન ન થાય તો આ ઉદ્યોગ છે આપણા માટે વિનાશરૂપ લખનભાઈ સાબિત થાય છે મારી માટે. પરેશભાઈ, આ વખતે ચોમાસું કેટલું નજીક વહેલું આવી શકે છે? ચોમાસું આમ જોવા જઈએ તો નિયત સમય એટલે કે લગભગ 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરી જશે, અને ચોમાસું આ વર્ષે પણ સારું રહેવાનું છે, નબળું નથી રહેવાનું. સામાન્ય રીતે જોવા જઈએ તો ગયા વર્ષે 109% આસપાસનો વરસાદ રાજ્યભરની અંદર એવરેજ વરસ્યો હતો. આ વર્ષે 92 થી 95% સુધીનો વરસાદ પડે અને એકંદરે નોર્મલ આસપાસ સારું ચોમાસું રહે તેવી શક્યતાઓ છે. ઘણી જગ્યાએ અત્યારે નબળા ચોમાસાની પણ વાતો ચાલી રહી છે, પણ મારો વર્ષોનો અનુભવ છે ત્યાં સુધી મારું વ્યક્તિગત એવું માનવું છે કે આ વર્ષે ચોમાસું નબળું નથી રહેવાનું, અર્ધ દુષ્કાળ નથી પડવાનો, દુષ્કાળ નથી પડવાનો. એકંદરે ખેડૂતોના હિતમાં હોય એ પ્રકારનું ચોમાસું રહેવાનું છે. એટલે કે પરેશભાઈ, ખરેખર ખેડૂતો છે ને તમારા જેવા જે શાસ્ત્રીઓ છે, હવામાન શાસ્ત્રી, તેના પર નિર્ભર હોય છે. સમજી લો કે અત્યારે મારે મગફળીનું વાવેતર કરવાનું હોય તો તમારા હું વિડીયો જોતો હોઉં કે મારે પરેશભાઈ આ કહ્યું છે, તો એ પ્રમાણે બિયારણનું વાવેતર કરતા હોય છે. તો આ વખતે ગુજરાતમાં ખરેખર કયા પાકને વધારે મહત્વ આપવું જોઈએ? આમ જોવા જઈએ તો આ વર્ષે બધા જ પાક છે અનુકૂળ છે. આ એક અલગ છે કે અત્યારે જો કોઈ ઓરવીને પાણી જે ખેડૂતની વ્યવસ્થા હોય ઓરવીને વાવેતર કરતા હોય તો લાંબા ગાળાનો પાક વાવવો જોઈએ. નહીંતર જો આપણે વાવણીમાં 15 જૂન આસપાસ એક પ્રથમ રાઉન્ડ વાવણીનો આવશે, બીજો રાઉન્ડ થી 22 આવશે, 2 થી 3 રાઉન્ડમાં વાવણી થવાની છે. એટલે જો ઓરવીને મગફળીનું વાવેતર કરવાનું હોય તો ચોક્કસથી લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરવું જોઈએ, અને વાવણીમાં મગફળીનું વાવેતર થાય કે કપાસનું વાવેતર થાય તો લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને પ્રકારની જાતો છે એ વાવેતર કરવા માટે અનુકૂળ છે. એટલે પાછળથી સપ્ટેમ્બર અને એન્ડ અને ઓક્ટોબરમાં જે વરસાદો હોય છે એ વરસાદ આ વર્ષે પણ કદાચ જોવા મળી શકે, પણ આ વખતે દર વર્ષની જેમ એટલું કન્ટિન્યુ એક એક મહિનાની એવરેજ નહીં હોય, જેથી કરીને વચ્ચે ગેપ મળશે ને એ ગેપમાં લોકો છે પોતાના પાકનું હાર્વેસ્ટિંગ કરે. પરેશભાઈ, આપ ગુજરાત પ્લસ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી, જેને આપણી જોડે વાતચીત કરી અને ખૂબ સરસ માહિતી આપી. બસ ગુજરાત પ્લસમાં બસ આટલું જ. નમસ્કાર.